હા, આજે રાઠવા સમાજની અંદર અને આદિવાસી સમાજ, અમારો સમસ્ત આદિવાસી સમાજ જે રીતે ગામડાની અંદર ગામસાઈ પાણગું ઉજવતા આખા ગામના તમામ ગામના નાગરિકો ભેગા થઈ અને ગામસાઈ પાણગું થતું હોય, પોતાના ઘરે પાણગું થતું હોય, એના પછી 5 વર્ષે નાનું પાણગું થતું હોય, એ જ રીતે આજે જીવનભાઈના ઘરે ડિસ્ટેલી ફળિયાની અંદર, છોટાઉદેપુર જિલ્લામાં ડિસ્ટેલી ફળિયાની અંદર ખનીજ કમ્પાઉન્ડની બાજુમાં એમનું ઘર આવેલું છે. ત્યાં એમની જે કંઈ માનતા કે જે કંઈ રાખેલી હોય એ આજે એ લોકો પૂર્ણ કરી રહ્યા છે. હું પણ મિત્ર છું એમનો, બરોડા રહું છું અને આજે હું આ વિધિની અંદર કે પાણગામાં હું એમને આવ્યો છું. મને આમંત્રણ છે એટલા માટે હું બરોડાથી આવ્યો છું. અને આ રીતે આદિવાસી સમાજ હંમેશા કોઈ પણ જગ્યા પર, કોઈ પણ ખૂણામાં હોય, ભારતના કોઈ પણ ખૂણામાં આદિવાસી સમાજ હંમેશા પાણગું હોય કે એનો જે કંઈ રીત રિવાજ હોય એ હંમેશા પૂર્ણ કરતા હોય છે અને એ રીત જાળવી રાખે છે એની સંસ્કૃતિ અને સભ્યતા. સેવલાભાઈ રાઠવા, વડોદરા કોઠી કચેરીમાં છું, LIC એજન્ટ છું. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રાઠવા કમ્યુનિટીમાં જે પાણગા ઉજવાય છે તેમાં ગામના પાણગા ઉજવાતા હોય અને ઘરના પાણગા ઉજવાતા હોય. તો રાઠવા કમ્યુનિટી હોય કે બીજી આદિવાસી કમ્યુનિટી હોય, જે ટાઉનમાં રહે કે ગામમાં રહે, પોતાનો રીતિ રિવાજ ભૂલતા નહીં. એનું જીતું જાવતું ઉદાહરણ જોઈએ તો ખનીજ સોસાયટીની બગલમાં ડિસ્ટેલી ફળિયામાં જીવનભાઈના ઘરે આજે પાણગું ઉજવાઈ રહ્યું છે.